નમસ્કાર, હું છું અજીતસિંહ. આજે દેવીના પાર્ક વોર્ડ નંબર 13માં પ્રિન્સ એવન્યુ એપાર્ટમેન્ટ, જ્યાં હાલ મહાનગરપાલિકા બિલ્ડિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા બન્યું ત્યારબાદ આ બીજા નંબરનો તળાવ પૂરા રહ્યો છે. નવસારીમાં એક પછી એક તળાવ પુરાણનું કામ ચાલી રહ્યું છે. જ્યારે પાણીની અછત છે નવસારીમાં, તળાવની સખત જરૂર હોય, પાણી સંચય માટે કેન્દ્રીય મંત્રી જળશક્તિ CR પાટીલ એ સતત સૂચનાઓ આપી રહ્યા છે અને એમના મત વિસ્તારમાં તળાવ પૂરા રહ્યા છે. એની સાથે હાલ જે પ્રિન્સ એવન્યુ જે એપાર્ટમેન્ટ છે તેની પાછળના ભાગે તળાવ ખોદીને, પહેલા તળાવ હતું ત્યાં પુરાણ કર્યું, હવે ફરી ત્યાં ખોદી અને ત્યાં મહાનગરપાલિકા બિલ્ડિંગ બનવા જઈ રહી છે. એ મહાનગરપાલિકા બિલ્ડિંગ બનાવવા માટે જે પ્રિન્સ એવન્યુ જે એપાર્ટમેન્ટ છે એને અડીને માર્જિન છોડ્યા વગર ખોદકામ થઈ રહ્યું છે, જેના લીધે બિલ્ડિંગની અંદર તળ પડી છે અને બિલ્ડિંગનો જે ગ્રાઉન્ડ લેવલનો ભાગ છે ત્યાં પણ તળ પડ્યું છે. એના માટે અહીંના જે રહીશો છે તેમણે આવેદનપત્ર પણ આપ્યું છે, પરંતુ આવેદન આપ્યાનો ઇફેક્ટ ક્યાંય જોવામાં આવ્યું નથી. ત્યારે આપણી સાથે પ્રિન્સ એવન્યુ એપાર્ટમેન્ટના સ્થાનિકો છે, એમની પાસે આપણે જાણીશું આ જે કામ ચાલુ કર્યું છે. અને આપણી બિલ્ડિંગની અંદર મેં જોયું કે ગ્રાઉન્ડ ફ્લોરમાં તળ પડ્યું છે ને ગ્રાઉન્ડ પહેલા માળે પણ તળ પડ્યું છે. તો આ બાબતમાં આપનું શું કહેવું છે? શું કહીએ અમે, એ લોકોએ સમજવું જોઈએ કે આ વસ્તુ અમે જે કરી રહ્યા છે એ ખોટી છે. કોઈને તકલીફ આપવાથી કઈ એ નથી થવાનું. તમે તદ્દન નજીક ને નજીકથી ખોડો છો, દાડે દાડે તમને આવેદન પત્ર આપ્યું, બધું આપ્યું, તો એ તમે કઈ તળાવની જગ્યાએ તમે બિલ્ડિંગ બાંધો તો બીજાને નુકસાન થાય કે નહીં? અમે લોન થી ઘર લીધેલા હોય, અમારી લોન કે બધું તમે ભરપાઈ કરશો? અમને કઈ વાંધો આપશે, મુશ્કેલી થશે તો? હું પહેલે માળે રહું છું, મારી ઘરે તમે 5 જ મિનિટ આવો ને 5 મિનિટ બેસો તો તમને આઈડિયા આપશે કે આ કેવી રીતે આ રહે છે માણસ. બિલકુલ. તેઓ અમને પ્રેશર છે, તમે દવા શેની લો છો? બીપી ની દવા લો છો? પ્રેશર, ડિપ્રેશન. તેઓ સતત ડિપ્રેશનમાં રહે છે અને પ્રેશરની પણ તેમની દવા ચાલે છે. 9:30 સુધી કામ ચાલે છે. કાલે 9:30 બંધ થયું, ત્યાર પછી અમારે દવા લેવાની. તો અમારે ક્યારે સુવાનું ક્યારે? અમને અમારો ટાઈમ આપો. ચાલો, તમે તમારી રીતે કામ કરવાના, તો અમને અમારો ટાઈમ આપો કે અમે કેવી રીતે સવારે 7 વાગ્યાથી કામ ચાલો, તો અમારે કેવી રીતે રહેવું, કેવી રીતે? સતત જેસીબી ચાલવાના લીધે અને રાત્રિ દરમિયાન કામ રહેતો હોવાને લીધે અહીં જે રહીશો છે એમને પણ ઊંઘમાં પણ ખલેલ પડે છે અને એના લીધે માનસિક ત્રાસ તે લોકોને થઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે આ શહેરના એક ધારાશાસ્ત્રી છે અને એમની પાસે આપણે જાણીએ કે તમે તો ધારાશાસ્ત્રી છો, ના બિલ્ડિંગમાં તમે રહો છો. મહાનગરપાલિકા જે બિલ્ડિંગ બનાવી રહ્યું છે અને માર્જિન મેં અત્યારે જોયું કે લગભગ 3 ફૂટ જેવું ફક્ત છોડ્યું છે, જેના લીધે જેસીબી ને વાઇબ્રેશનથી તળ પડ્યું છે અને ગ્રાઉન્ડમાં પણ અમુક ભાગ બેસી ગયો છે નીચે, એવું જોવામાં આવે છે. તો એ બાબતમાં આપે શું કાર્યવાહી કરવાનું કે વિચાર્યું છે કે કમિશનરે મને રજૂઆત કરી છે? અમે આવેદન પત્ર તો આપ્યું જ છે. તે અલાવા અમે આરટીઆઈ હેઠળ બધી પ્રોસિજર કરતા છે. એ લોકો અમને જે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરશે એને ધ્યાને લઈ અને આગળ હાઈકોર્ટમાં જવું પડે તો હાઈકોર્ટમાં પણ જઈને આ કામ અટકે એની અમે પ્રોસિજર ચાલુ કરવાના છે. પણ સાહેબ, આરટીઆઈની તો પ્રક્રિયા બહુ લાંબી છે, એમાં તો આ લોકો પહેલો માળ કાઢી નાખશે, ત્યારે શું કરશો? હા, તો જ્યારે બી જ્યાંથી પણ અટકે ત્યાંથી અમે અટકાવવાની એને કોશિશ કરીશું, કારણ કે બીજા અમારી પાસે અત્યારે કોઈ ડોક્યુમેન્ટ નથી. અમે 7/12ની નકલ બધું જોયું તો અંદર સરકારે લખાયેલું છે. તે પહેલા તળાવ બોલતું હતું અને ત્યાર પછી માર્કેટ પહેલા આવવાની વાત હતી. ત્યાર પછી 7/12માં કલેક્ટરના હુકમથી એસીબીની ઓફિસ અંદર આવવાની છે, એ રીતની એન્ટ્રીઓ પણ પડી છે. અને ત્યાર પછી રાતોરાત કોઈને પણ જાણ કર્યા મૂક્યા વગર કોના હુકમથી આ બિલ્ડિંગ અહીંયા બનવા માંડ્યું છે એ કોઈને ખબર જ નથી. તો અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો અમે ડોક્યુમેન્ટ વગર તો કઈ રીતે કરી શકીએ? એટલે અમે ડોક્યુમેન્ટની માંગણી કરી છે. અમને જેટલું જલ્દી મળે તે પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. બિલકુલ. અચ્છા, હિસાબે આ ખોદકામ કરો છો, જ્યાં ખોદો છો ત્યાંથી તો પાણી નીકળે છે, તો તમે શું હિસાબે બિલ્ડિંગ બાંધો છો? બિલકુલ. પાણી જ્યાં ખોદે તમે જો તમારી આંખે આવીને જો કે જ્યાં પણ ખોદ્યું છે ત્યાંથી પાણી જ નીકળ્યું છે. અચ્છા, એક ધાર્મિક દ્રષ્ટિ આપણાથી આવી છે કે તમે જુઓ, અસલ પહેલા પણ લોકો પાણી પીવા માટે તળાવ, કૂવો અને હેન્ડપંપ એની રચના કરતા. મહાનગરપાલિકા બન્યા બાદ લગભગ બીજા નંબરનું તળાવ છે, જે એક તો સરબત તળાવ વાળો પૂરું નાખ્યું
અને આને પૂરીને ફરી બિલ્ડિંગ બનાવે છે, એટલે કે આપણે પુરાણ જ માનીએ કે આ બીજા નંબરનું તળાવ ગાયબ થયું. નવસારીમાં એવું કહેવાય છે કે 9 તળાવોની નગરી એટલે નવસારી. નવસારીની અસલ લગભગ 9 તળાવો હતા. 9 તળાવોમાંથી 2 તો ગાયબ થઈ ગયા. હવે તમે જુઓ કે સરબતિયા તળાવ જો તો હવે ખાબુ ચડક સ્વિમિંગ પુલ કરતા પણ નાનું થઈ જશે. તો તમે એક વકીલ છો અને તમે કાયદાના વિદ્વાન છો, તો તળાવ પૂરી શકાય ખરું? બિલકુલ નહીં. કોઈની પણ પરવાનગી વગર અને જનહિતનું જ્યારે કાર્ય હોય અને જનહિતમાં જે તળાવો બનાવવામાં આવેલા હોય એને પરમિશન વગર તો પૂરી નહીં જ શકાય. પરંતુ તળાવ તો પૂરાઈ રહ્યું છે. હા, તો એના માટે હવે કાર્યવાહી કરીશું અમે. એ તો સરકારે જોવાની વસ્તુ છે. આજે જે અહીંયા ખોદકામ ચાલે છે 10 ફૂટ પણ નથી ખોદાયું અને અંદરથી પાણી આવે છે. હવે એ બિલ્ડિંગની સ્ટ્રેન્થ કેટલી રહેશે એ સરકારે જોવાનું છે. આ મહાનગરપાલિકા સરકારનો જ એક ભાગ છે ને. હા, તે જે હોય તે તો એ લોકો જોવાનું છે ને. કાલે ઉઠીને કઈ બી હોનારત થશે તો એ લોકો પર જ આવશે. બિલકુલ. અમે તો એક નાગરિક તરીકે અમે જે કંઈ બી આવેદન આપવાના હતા, જે કંઈ અટકાવવાની કાર્યવાહી કરવાની હતી તે અમે કરતા જ છે. બિલકુલ. મિત્રો, મહાનગરપાલિકા જ્યારથી પણ આવી છે એની જે સ્ટાઇલ છે એ ક્યાંય ને ક્યાંય હિટલર શાહી સ્ટાઇલ છે એવું જોવામાં આવી રહ્યું છે. લોકો ગમે એટલા ધમપછાડા કરે, ગમે એટલા આવેદન પત્રો આપે, તેઓ પોતાના કરતૂથી પાછળ નથી હટતા એવું જોવામાં આવ્યું છે. ત્યારે આ પ્રિન્સ એવન્યુના સોસાયટીના જે પ્રમુખ છે એ પણ આપણી સાથે છે. એમની પાસે પણ આપણે જાણ્યું અને એમણે મને જણાવ્યું કે જે ફ્લોરિંગનો જે ભાગ છે એ થોડોક દબાયો છે અને તેઓ આવેદનપત્ર પણ આપ્યું છે. કમિશનર સાથે આપની વાત થઈ? જી, અમે પોલીસ એસપી ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે. પછી નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબને આપેલું છે અને કલેક્ટર સાહેબને આપેલું છે. અમે 3 જગ્યા પર અમે આવેદનપત્ર આપેલું છે અને છતાં પણ પાછળ કોઈ પણ જાતનું કામ હજુ અટકાવવામાં આવ્યું નથી. અને અમે જે રહીશો છીએ તે બધા મધ્યમ વર્ગીય છીએ. લોન પર લઈને કેમ કરીને અમારું સપનું હોય અમે મકાન લીધા છે અને કાંઈ થઈ ગયું તો અમે અમારું તો જે થશે તે થશે, પણ પછી પાછળ બેંકના હપ્તા અને આ ને તેને બધું બહુ બધું પાછળ થાય એવી સંભાવના છે. એટલે અમારી એક વિનંતી છે કે સરકાર જલ્દીથી જલ્દી જાગી અને અમારી પાછળ અમને કોઈ વિરોધ નથી, વિકાસ તો થવો જ જોઈએ, પણ અમારી પાછળ 10 ફૂટ જગ્યા છોડી અને કરે તો અમને કોઈ વાંધો નથી. ને ખરેખર તો તળાવ હોવું જ જોઈએ. પાણીની દિવસે દિવસે સમસ્યા છે અને હું કચ્છથી છું. અમારા કચ્છમાં ગામોગામ નવા પ્રોજેક્ટો, નવા તળાવોની શરૂઆત થઈ રહેલી છે અને અહીંયા તળાવ પૂરે છે. અને નવસારીની ઓળખાણ, જેમ સાહેબે કીધું કે નવસારી એની ઓળખાણ જ 9 તળાવની, તો હવે તળાવ જ બધા પૂરી દેવાના. બિલકુલ. થેન્ક યુ. આજે પ્રિન્સ એવન્યુ છે નવસારીના કહી શકાય કે ભૂતપૂર્વ પ્રમુખ મિનલબેન દેસાઈ અને બાજુના એપાર્ટમેન્ટમાં રાકેશભાઈ દેસાઈ જે વર્તમાન ધારાસભ્ય છે. તો ધારાસભ્ય અને પ્રમુખની જો બિલ્ડિંગ સેફ ના હોય તો સામાન્ય માણસની તો શું પરિસ્થિતિ હશે? એ બાબતમાં શું કહેશો તમે? એ બાબત પર તો એવું જ કેવું કે જો પ્રમુખ અને એ લોકો જો એની કોઈ સેફટી નથી, સામાન્ય માણસની તો કોઈ સેફટી અમને લાગતી જ નથી. કારણ કે આ પ્રોજેક્ટ એ લોકો સામાન્ય માણસનો વિચાર કરીને કરવો જોઈએ ને. બિલકુલ. વર્તમાન ધારાસભ્ય છે, એમની બિલ્ડિંગ પણ બાજુમાં જ છે. જો આને અસર થાય તો અસર એને પણ થવાનું છે. તો ધારાસભ્ય કોઈ પ્રતિક્રિયા આપી કે નહીં આપી? એમની સેફટી હશે, અમને સેફ નથી એટલે અમારે બોલવું પડે છે અને અમે આવેદનપત્ર આપ્યું છે અને એકદમ નજીકથી એ લોકોએ કામ કર્યું છે, ખોદ્યું. જોવા નથી આવ્યા કે આ લોકો આટલા બધા તફડી રહ્યા છે તો મારે કંઈક કરવું જોઈએ. તેનું તો કઈ છે જ નહીં. આ તમે 52 માંથી જે 51 સીટો આપી ને નવસારીમાં, એનું આ બધું પરિણામ છે. અને આના કરતા પણ ભયંકર પરિણામ આવશે, એના માટે તૈયારી રાખજો. અમે તો રાખેલી જ છે. હવે અત્યારે મારી વાત સાંભળો, અત્યારે 2 તળાવ ગયું છે, હજુ તો 9 માંથી 2 તળાવ ગયું છે, હજુ બાકી જે એ બી જતા રહેશે ધીમે ધીમે. નવસારી એને કે આખું લઈ લઈને તળાવમાં જ બનાવી દે. એ થઈ રહ્યું છે ને, અત્યારે એ થઈ રહ્યું છે. હા, ચાલશે, તળાવમાં બનાવી દે. મોટી ને બધું ચાલે બધાને. પછી આજુબાજુના ગામ વાળા આવે ને. મિત્રો, આ જ બાંધકામ જો કોઈ સામાન્ય માણસનું બાંધકામ હોતે, કોઈ મિડલ ક્લાસનું બાંધકામ હોતે તો આ મહાનગરપાલિકા તુરંત કાર્યવાહી કરતે અને બની શકે કે તેના પર બુલડોઝર ફેરવી નાખતે. પરંતુ અહીં જે લોકો વર્ષોથી અને પોતાના પસીનાની કમાણીથી જ્યારે એપાર્ટમેન્ટમાં ફ્લેટ લીધું છે અને ઈએમઆઈ ભરતા હોય છે અને ત્યારે એ લોકોને એપાર્ટમેન્ટમાં જ્યારે ખતરારૂપ દેખાઈ રહ્યું છે અને બની શકે કે આના કરતા પણ ભયંકર હોનારત થઈ શકે, એના પર કોઈ પરિસ્થિતિ પર કોઈ વશ નથી. પરંતુ મહાનગરપાલિકા પાસે જ્યારે ટેકનિકલ એન્જિનિયરો છે તો એ એન્જિનિયરોના અભ્યાસ ઉપર પણ હવે તો સવાલ ઉભો થાય છે કે એક એપાર્ટમેન્ટની બાજુમાં તમે કેવી રીતે 3 ફૂટના માર્જિનમાં તમે ખોદાણ કરી શકો છો. ત્યારે આવનાર સમયમાં જો આ બિલ્ડિંગમાં કોઈ
રેસિડેન્સ એરિયામાં તમે કોમર્શિયલ વસ્તુ લાવો છો એ જ પહેલા વિચારવાની વસ્તુ છે. ને અહીંયા ટ્રાફિકની સમસ્યા ઓલરેડી સાંજના ટાઈમે તો મેઇન રોડ પર ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે. હવે મહાનગરપાલિકા અહીંયા બનશે તો અહીંયા ટ્રાફિકનો તો શું હાલ થવાનો છે અમને ખબર જ નથી. એ તો ટ્રાફિક અને ત્યાર પછી સિક્યુરિટી અમારી, કારણ કે અહીંયા તો હજારો માણસો આખા દિવસમાં આવ જાવ કરશે તો અમારી સિક્યુરિટી શું? હા, ગરીબોને તો કઈ ના લાગે જ નહીં ને એમણે તો ઓફિસ એટલે આ એ તો આ લોકો એવું સાબિત કરી રહ્યા છે, વાત કરવાની. મહાનગરપાલિકા એવું સાબિત કરવા માંગે છે કે સત્તા આગળ શાન પણ નકામી, અમે ધારશું તે જ થશે. હા એટલે એમણે તો અને તમારું કામ તો ફક્ત વોટિંગ કરવાનું જ છે, બીજું કોઈ કામ નથી. અમારે કઈ કરવું નથી. મહાનગરપાલિકા બીજાને કહે છે કે 40% જગ્યા છોડો, અને અહીંયા જગ્યા છોડી નથી. બિલકુલ મહાન ભાઈએ ખૂબ સરસ વાત કરી છે કે કન્સ્ટ્રક્શન જ્યારે થાય છે તો તેને 40% જે રેશિયો છોડવાનો છે જમીનમાં, પરંતુ મહાનગરપાલિકા એક નંબર પર જે ખોટું કામ છે એક તો તળાવ એમણે પૂરવા જઈ રહ્યા છે, અને બીજી વાત કે માર્જિન ક્યાંય કોઈ છોડ્યું નથી, અને આસપાસ જે ગીચ વસ્તી છે આના લીધે ભવિષ્યમાં મહાનગરપાલિકા બન્યા બાદ ખૂબ પરિસ્થિતિ ભયંકર થશે, ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવશે. ત્યારે હવે આ સોસાયટી અને આ જે એપાર્ટમેન્ટ છે એ એપાર્ટમેન્ટની અંદર જો કોઈ હોનારત થાય, કોઈ પણ પરિસ્થિતિ બસ માની લો કે કદાચ બિલ્ડિંગ પડી પણ શકે, કંઈ પણ થઈ શકે, તો એની જવાબદારી કોની? શું કમિશનર એની જવાબદારી લેશે? એ જોવાનું છે અને એ એમને જવાબ આપવાનું રહ્યું. હું અજીતસિંહ ઠાકુર, નવસારી.